આજે આપણે એવા દંપતીનો વિડીયો લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાન પ્રાપ્તિ થાય છે. આપણે એના પરિચય સાથે જાણીએ કે આ જે રિઝલ્ટ છે એ શેનાથી મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? અને ગામ કયું? ગાંગપુર. એટલે કયો તાલુકો લાગે? ડોલવણ. અને જિલ્લો તાપી. હા, તમારું નામ શું? મને એ જણાવો કે આ બાળક તમારે ત્યાં આવ્યું એ કેટલા લગ્નના કેટલા વર્ષ પછી આવ્યું? 5 વર્ષ પછી. ના પહેલા, મતલબ કે આ બાળક આવ્યું તે પહેલા 5 વર્ષ થઈ ગયા લગ્નના. તો એ સમય દરમિયાન તમે કોઈ જગ્યાએ સારવાર કરાવી કે એવું કઈ ટ્રીટમેન્ટ કરાવી તો ક્યાં ક્યાં કરાવી, શું કરાવી એ થોડીક વાત કરો ને. અમે બારડોલી આયુર્વેદ દવા કરાવેલી 5-6 મહિના. હા, ત્યાર પછી અમે ખુશી હોસ્પિટલમાં. લગ્નના કેટલા વર્ષ પછી એ સારવાર ચાલુ કરી હતી તમે? એ 2 વર્ષ પછી. લગ્નના 2 વર્ષ પછી. અને એક વખત એક જગ્યાએ કેટલી સમય કેટલા મહિના માટે તમે ટ્રીટમેન્ટ કરાવી? 5 મહિના ને 5 મહિના ને 5 મહિના સુધી કરાવી આયુર્વેદની. હા. પછી બીજી જગ્યાએ ક્યાં કરાવી? ને ખુશી હોસ્પિટલમાં ગઈ. ખુશી હોસ્પિટલ. હા. એ ક્યાં આગળ આવેલી? એ રાનપુરા. ઓકે, ત્યાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવી? હા. કેટલો સમય? 7 મહિના. 7 મહિના. ત્યાં શું કહેવાનું હતું રિપોર્ટના હિસાબે? કોનામાં ખામી છે, શું પ્રોબ્લેમ છે એમ? એ કે પુરુષમાં જે શુક્રાણુ ઓછા છે એમ કીધું ને લેડીઝમાં કે નળી બ્લોક થઈ ગયેલ છે એવું કીધું. ઓકે, શુક્રાણુની ખામી છે અને વેન બ્લોક થઈ ગયેલી છે. નળી બ્લોક થઈ ગયેલી છે. હા. ને હા, ચીખલી એ લોકો રિપોર્ટ કરાવવા મોકલતા. ઓકે, મતલબ કે 15-20 હજારનો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો હતો અને તે છતાં પરિણામ કઈ નહીં. તો અત્યારે તો આપણે જોયું તમારા ખોડામાં બાળક છે, તો એ કઈ રીતના એ રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો. એ નેચરામોલ પ્રોડક્ટ આ જે અહીંયા ટેબલ પર મૂકેલી છે આ જ પ્રોડક્ટ ને? આ તમે નિયમિત વાપરી કેટલા મહિના વાપરી? 6 મહિના. દર્શક, અને આ પ્રોડક્ટ વાપરી અને કેટલા મહિનામાં તમને રિઝલ્ટ પડી ગયું? 6 મહિના. 6 મહિનાની અંદર. તો આની અંદર કેટલો ખર્ચો થયો તમારો અંદાજે? 15,000 નો ખર્ચો થઈ ગયો. અને નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો વિડીયો લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી સંતાન પ્રાપ્તિ થાય છે. આજે હવા, પાણી અને ખોરાક બગડી જવાના કારણે એવા અનેક દંપતીઓ છે આપણી આસપાસમાં કે જેમને લગ્નના ઘણા વર્ષો પછી પણ બાળક આવતું નથી. મતલબ કે નિઃસંતાન દંપતીઓની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે અને અનેક ઉપચાર કરાવ્યા પછી પણ ઘણી વખત રિઝલ્ટ મળતું નથી. પણ આ દંપતી તો એકદમ અત્યારે આમ જોઈએ તો એમના ખોડામાં બાળક છે, એટલે કે એનો મતલબ એ થયો કે એમને રિઝલ્ટ મળી ચૂક્યું છે. તો આપણે એના પરિચય સાથે જાણીએ કે આ જે રિઝલ્ટ છે એ શેનાથી મળ્યું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? કલ્પેશભાઈ. કલ્પેશભાઈ. પૂરું નામ? કલ્પેશભાઈ રમેશભાઈ પટેલ. અને ગામ કયું? ગાંગપુર. ગાંગપુર. એટલે કયો તાલુકો લાગે? ડોલવણ. ડોલવણ. અને જિલ્લો તાપી. હા, તમારું નામ શું? કાજલબેન કલ્પેશભાઈ પટેલ. હા, હવે મને તમે એ જણાવો કે આજે તમારા ખોડામાં જે બાળક છે એ તમારું છે, બરાબર ને? શું નામ છે એમનું? હરિત કુમાર. હરિત. ઓકે, કેટલા વર્ષ થયા હશે? 1.5 વર્ષ. હવે મને એ જણાવો કે આ બાળક તમારે ત્યાં આવ્યું એ કેટલા લગ્નના કેટલા વર્ષ પછી આવ્યું? 5 વર્ષ પછી. લગ્નના 5 વર્ષ પછી. ઓકે, તો એના પહેલા, મતલબ કે આ બાળક આવ્યું તે પહેલા 5 વર્ષ થઈ ગયા લગ્નના. તો એ સમય દરમિયાન તમે કોઈ જગ્યાએ સારવાર કરાવી કે એવું કઈ ટ્રીટમેન્ટ કરાવી તો ક્યાં ક્યાં કરાવી, શું કરાવી એ થોડીક વાત કરો ને. અમે બારડોલી આયુર્વેદ દવા કરાવેલી 5-6 મહિના. ત્યાર પછી અમે ખુશી હોસ્પિટલમાં. લગ્નના કેટલા વર્ષ પછી એ સારવાર ચાલુ કરી હતી તમે? એ 2 વર્ષ પછી. લગ્નના 2 વર્ષ પછી. અને એક વખત એક જગ્યાએ કેટલી સમય કેટલા મહિના માટે તમે ટ્રીટમેન્ટ કરાવી? 5 મહિના ને 5 મહિના ને 5 મહિના સુધી કરાવી આયુર્વેદની. પછી બીજી જગ્યાએ ક્યાં કરાવી? ને ખુશી હોસ્પિટલમાં ગઈ. ખુશી હોસ્પિટલ. એ ક્યાં આગળ આવેલી? એ રાનપુરા. ઓકે, ત્યાં પણ તમે ટ્રીટમેન્ટ કરાવી? કેટલો સમય? 7 મહિના. 7 મહિના. ત્યાં શું કહેવાનું હતું રિપોર્ટના હિસાબે? કોનામાં ખામી છે, શું પ્રોબ્લેમ છે એમ? એ કે પુરુષમાં જે શુક્રાણુ ઓછા છે એમ કીધું ને લેડીઝમાં કે નળી બ્લોક થઈ ગયેલ છે એવું કીધું.
ઓકે, શુક્રાણુની ખામી છે અને વેન બ્લોક થઈ ગયેલી છે. નળી બ્લોક થઈ ગયેલી છે. હા ને તો હા ચીખલી એ લોકો રિપોર્ટ કરાવવા મોકલતા. ઓકે, તમને માસિક ધર્મની કઈ સમસ્યા હતી કે ના એવું કઈ નહીં. કઈ જ નહીં? કઈ. બરાબર. પછી ચીખલી મોકલાવ્યા? હા ચીખલી પછી? નહીં ગયેલા એમ. નહીં પછી ગયેલા? બંધ કરી દીધેલા. ઓકે, તો તમારો કેટલો ખર્ચો થયો હશે આમ? એ આશરે 10 ની પાસે. હા, 10,000. 10,000 ના આસપાસ બે હોસ્પિટલમાં. ના 2000 માં 15-20 15 થી 20,000 નો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો. હા. બરાબર. હા, મતલબ કે 15-20,000 નો ખર્ચો ઓલરેડી થઈ ગયેલો હતો અને તે છતાં પરિણામ કઈ નહીં. તો અત્યારે તો આપણે જોયું તમારા ખોડામાં બાળક છે, હા તો એ કઈ રીતના એ રિઝલ્ટ આવ્યું એ થોડીક વાત કરો. એ નેચરામોલ પ્રોડક્ટ. આ જે અહીંયા ટેબલ પર મૂકેલી છે આ જ પ્રોડક્ટ ને? હા આ તમે નિયમિત વાપરી હા કેટલા મહિના વાપરી? 6 મહિના. દર્શક મિત્રો તમે જોઈ શકો આ જે પ્રોડક્ટ છે નેટસપ કંપનીની છે અને આજે અનેક દંપતીઓએ આ પ્રોડક્ટ વાપરી છે અને એનાથી એમના ઘરમાં આજે સંતાનની પ્રાપ્તિ થાય છે. પણ નેટસપ કંપની કે હું પોતે પણ ક્યારેય એમ નથી કહેતો કે આ સંતાન પ્રાપ્તિ માટેની પ્રોડક્ટ છે, પણ જે પણ ખામીઓ છે જેમ કે આ દંપતીએ વાત કરી એ પ્રમાણે, આ બેને વાત કરી એ પ્રમાણે કે શુક્રાણુની ખામી હતી, વેન બ્લોક થઈ ગઈ, તો આ પ્રોડક્ટ એટલી સારી કામ કરે છે આપણા શરીરની અંદર એક ખોરાક તરીકે, એક ફૂડ સપ્લિમેન્ટ કે એક ડાયટરી સપ્લિમેન્ટ તરીકે, કે જેના દ્વારા જે પણ નાની મોટી સમસ્યાઓ છે એનું નિરાકરણ આપણને મળી રહ્યું છે. તો એના દ્વારા જ આપણે અહીંયા એક કિસ્સો જોઈ રહ્યા છે કે જેમને ત્યાં આજે બાળક છે. તો મતલબ કે 20-25 હજારનો ખર્ચો કર્યો અને આ પ્રોડક્ટ વાપરી અને કેટલા મહિનામાં તમને રિઝલ્ટ પડી ગયું? 6 મહિના. 6 મહિનાની અંદર. તો આની અંદર કેટલો ખર્ચો થયો તમારો? અંદાજે 15,000નો ખર્ચો થઈ ગયો અને એની સામે તમને અત્યારે બાળક મળી ગયું છે. જ્યારે 5 વર્ષ દરમિયાન તમે દવાઓ કરી હશે અને ડૉક્ટર પાસે ગયા હશે, બધી જ સારવાર કરી અને નિષ્ફળ જાય, પછી આપણે ગામમાં રહેતા હોઈએ તો ભગત ભુવાનું પણ કરતા હોઈએ, તો કેટલા ભગત ભુવા પાસે ગયેલા અંદાજે? 10 એક જેવા ખરા. ક્યાં ક્યાં ગયેલા? કયા કયા ગામમાં? સિકેર, જયસિંહપુરા, ઝાખરી, અનાવલ. હા, મતલબ આવા બધા અલગ અલગ ગામોમાં તમે ઓલરેડી ભગત ભુવાનું પણ કરાવેલું. તો ત્યાં કેટલો ખર્ચો થયો હશે? 5,000 નો થયો. બરાબર. અને ત્યાં પણ રિઝલ્ટ કઈ નહીં હતું. અને આજે આપણે આ નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે એ વાપરી અને એનાથી તમને ફાયદો થઈ ગયો અને આજે તમારે ત્યાં બાળક છે. તો હવે આ એક તો વાત થઈ ગઈ કે બાળક સંતાન પ્રાપ્તિનું મતલબ તમને રિઝલ્ટ મળી ગયું છે, પણ પ્રેગ્નન્સી દરમિયાન ઘણી બધી બહેનોને બહુ બધી સમસ્યાઓ રહેતી હોય, જેમ કે ચક્કર આવવા, કમજોરી થવી, બરાબર? તો એવું કઈ તમને હતું ખરું? ના એવું કઈ નહીં. તો પ્રેગ્નન્સી દરમિયાન આ પ્રોડક્ટ ચાલતી હતી કે બંધ? ચાલુ જ હતી. બરાબર છે. અને એનાથી તમને મતલબ જે બહેનોને ખાસ કરીને આ બધી સમસ્યાઓ આવતી હોય, ચક્કર આવવું, લોહીની ઉણપ આવી જવી, આવું બધું તકલીફો થતી હોય પ્રેગ્નન્સી દરમિયાન, તો એવું કઈ તમને થયું નહીં? તો ડિલિવરી વખતે નોર્મલ ડિલિવરી થઈ કે કેવું? સીઝર કરાવવું પડ્યું. ઓકે. બાળકનું વજન કેટલું હતું ત્યારે? 2 કિલો ને 400. 2 કિલો અને 400 ગ્રામ. ઓકે. અને હાલમાં 1.5 વર્ષ થાય છે બાળકનું, તો બીમાર પડવાનું કેવું છે? મતલબ બીમાર પડતા હતા, અત્યારે કઈ નથી. મતલબ 1.5 વર્ષમાં કેટલી વખત બીમાર પડ્યો છે? એ 2 વાર છે. 2 જ વાર. બાકી આમ જોવા જઈએ તો બાળકો તો વારંવાર બીમાર પડતા હોય. તો ક્યારેક વાતાવરણ બહુ ખરાબ થઈ જાય તો સ્વાભાવિક છે કોઈ તંદુરસ્ત બાળક પણ બીમાર પડી શકે, પણ 1.5 વર્ષનો તમારો જે અનુભવ છે 2 જ વખત ખાલી બીમાર પડ્યું છે, તો એ તો બહુ સારું રિઝલ્ટ કહેવાય આમ જોવા જઈએ તો. બરાબર ને? તો બાળકની તંદુરસ્તી પણ સારી રહી છે, તમારી તંદુરસ્તી પણ સારી રહી છે પ્રેગ્નન્સી દરમિયાન. તો તમારા જેવા જે દંપતીઓ છે કે જે લોકો ખરેખર સંતાનની પ્રાપ્તિની ઈચ્છા રાખતા હોય પણ વર્ષો થઈ ગયા છે, અનેક દવાખાને ગયા છે પણ પરેશાન છે અને બાળક નથી મળ્યું, તો એવા દંપતીઓને તમારે શું સંદેશો આપવો છે? શું કહેવું છે એમને? આ પ્રોડક્ટ વાપરવું જોઈએ. બરાબર. શરૂઆત જ્યારે તમે વાત મળી કે આ પ્રોડક્ટ વાપરવા જોઈએ, તો ત્યારે તમને 100% વિશ્વાસ હતો કે નહીં હતો? શું મનમાં થતું હતું? ઓકે, વાપરી જોઈએ એમ. બરાબર. પણ પૂરો વિશ્વાસ તો હતો ને? ટ્રાય કરી જોઈએ અને તમને રિઝલ્ટ મળી ગયું છે. તો તમે જે ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.